વાહ 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 વાહ. આમ જોવો તો કઈ જોયો બબલા ને કેવો લાગ્યો? લીમડા નું શું કરો? આ ગરમ પાણી કરવું છે. આમાં દીકરા તો પાણી રહી દે. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણે પણ મજામાં છીએ. તો તમારું સ્વાગત છે એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. અત્યારમાં સવારમાં પોરમાં છે ને આપણા બબલાના આજ બીજો દિવસ થઈ ગયો ને તે બાળકો ઘણા બધા બબલાને જોવા માટે આવ્યા છે. જોઈ લો એટલા બધા. વાહ ભાઈ વાહ. તમને કોને કીધું બબલાનું? તમે વિડીયો જોતા હશો ને ડેઈલી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેવી રહી આજની નાઈટ? કાઈ ન થારી ગઈ. કેમ? આ બહુ રોયા કરે. રાત્રે જાગ્યો એમ ને? દિવસનો જન્મ છે ને એટલે આખી રાત જાગે, આખો દી જોવે. હેરાન તો કરશે. સાચી વાત છે. આયુષન મામાને ઘરે ગયો એટલે હિયારાને કરતા બંધ થઈ ગયો. આમે સતાવ્યું. આજ તો પણ પહેલી રાત હારે સુવાની મજા જ કંઈક અલગ આવી છે. હે વાહ 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 વાહ. આમ જોવો તો કંઈક લે કેવો હાથ પકડી લીધો. મેં કીધે માનો હાથ પકડી લીધો મારે. હે લે તારે પકડી લીધો તો માનો હાથ પકડી લે ને. બબલા વાળા કોણ જોયો બબલા ને કેવો લાગ્યો? લે માર જેવો નથી. ચાલે લઈ જો માર જેવો નથી. બબલા ની શકલ તમારે કાકી જેવી આવી ને. હાલો તો જલેબી કા પેંડા ખાવા માટે વહી આવજો. ગાઈસ, તમને એ પણ જણાવી દઉં કે આપણે છે ને આજના વિડીયોમાં સ્પેશિયલ એ માટે વિડીયો બનાવ્યો છે કે નોર્મલ ડિલિવરી થઈ હતી કે સિઝેરિયન આવ્યું. હવે એ છે ને તમને મેડમ કહેશે કેમ થયું. બોલો, અમારે ઓડિયન્સને જણાવો કે નોર્મલ ડિલિવરી થઈ કે સિઝેરિયન આવ્યું. નોર્મલ હો, માતાજી ભગવાનની દયા. દ્વારકા બધાની દયા. હા, બધાની દયાથી આપણે છે ને નોર્મલ ડિલિવરી થઈ ગઈ ને કાંઈ તકલીફ નથી આવી. કા નોર્મલ ડિલિવરી થતા વાર તો લાગે પણ આમ પછી કઈ ટેન્શન નહીં ને. એ ફાયદો છે ને, ભગવાનની દયા હોય ને તો નોર્મલ જ થાય. બસ ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. એવું હોય ને. મને તો હતો પૂરેપૂરો દ્વારકાધીશ ઉપર. સાચી વાત છે. મને હતો છે. આયુષ લખો કે નોર્મલ ડિલિવરી હતી ને. આવીશ વખતે નોર્મલ થઈને આ બીજી થઈ ગઈ, આપણે નોર્મલ થઈ એટલે આપણે બે ડિલિવરી નોર્મલ થઈ ગઈ. હા. તો હું કામ આવી? હે રમાડવા બબલાને? હા ધોવા બોલો કાંઈ હું કામ આવી? લીમડાનું શું કરો? આ ગરમ પાણી કરવું છે. આમાં દીકરા તો પાણી રહી દે. નાખી દે, નવરાઈ દેવાય ને. હોમમાં છે તે લીમડાનું પાણી આમ નર્યું હોય છે ને? તો એ તો મારા દીકરાને બેન નરવો. લીમડો કડવો હોય પણ નરવો બહુ. લીમડાનું પાણી પાઈ દીધું હોય તો કે ન પીવાય? કડવું છે લાગે ને, પાણી થોડું કોઈ પીવે. પણ આમ લીમડો કડવું આવે એટલે આમ નર્યો ને. નરવો આ છોકરાને કમરિયા નથી પાતા આપણે. લીમડાના પાણીથી ઘણા નાય ને. હા, નાવામાં બહુ સારો. નાવામાં સારો, પીવામાં સારો. નાના છોકરાને કમરિયા તોડીને વાટીને પાઈએ છે. ગંદુ ન થાય. જંતુ ન થાય. 2 દી 3 દી પેલા કડવાટ પાતા લીમડાની તઈ હવે ટહેર વાટીને પાઈ દે છોકરો નાના. હું નાનો હતો તે મને પાયેલી. તઈ પાયા વિના મોટો થયો. ઓકે મને નહીં પાયો હોય, મને ન લાગતો. કડવા ઓહડ માવતર ન પાય તો પાય કોને? વાહ ભાઈ છોકરાને હા, એ વાત એ સાચી. ભરણ કડવા ઓહડ પાય પણ નિર્વો તો કહેવાય કે નહીં. એને એમ થાય કે મારા છોકરાના ક્રીમનું જોર ન થાય, લાવ્યું થોડોક વાટીને પાઈ દે. ગઈ આપણે દવાખાને ગયા હતા ને કે અડધી કલાક પછી છે ને લક્ષા હિંમત હારી ગઈ હતી. એ તો સિઝેરિયન કરી નાખો. એ તો મારે પણ મારા મમ્મીએ છે ને હિંમત આપી. અત્યાર સુધી મારી મમ્મીએ લગભગ કેટલી 7 થી 8 ડિલિવરી કરી છે. નહીં મમ્મી? 8 જ થઈ ગઈ છે. હા, તો 2 4 ભાઈ બી ને 2 બેન ને 5 7 ભાઈ બી ને 2 4 બહુ ને. હા, ઘણી બધી ડિલિવરી કરી નાખી હોય તેની. મારી મમ્મી છે ને દવાખાના હોય ને એટલે હિંમત જ ન હારવા દે, હિંમત આપ્યા કરે. નકર તો ભાઈઓ તો એમ જ કે સિઝેરિયન કરાવી નાખો.
શિયાળી કરી નાખો. હા હા હવે મારથી દુઃખ સહન નથી થતું. તો રોવે તે રોયા શું ફાયદો? કાંઈ ફાયદો ન થાય. તો ગાય માતાને આપણે રોટલી આપી લ્યો. ઉભા રહે એક ઓલી લે એક બસ લો. બે બાદ ગાય મારો હાથ ખાઈ ગયો. લઈ લો બસ. ઢીંગલો 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 બસ લ્યો બસ. શેરો ખાશો તાર કાંઈકીનો લઈ લીધો ને? હે આસુ બોલ. કોને પૂછીને લીધો? હે કોને પૂછ્યું? ચૂપ. લાવો શેરો લાવો અમારો શેરો લાવો. એ લ્યો. કોણ લઈ ગયું તું? હે લાવો લાવો કેતો દી લાવો લાવો. હાલે 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 હાલે. મમ્મી બનવું કેટલું અઘરું છે તને કેમ લાગ્યું? મને તો ખબર જ છે ને, અઘરું તો હોય જ તે ને. માં બનવું કઈ ઈઝી થોડું છે, કેટલું દુઃખ સહન કરવું પડે? કરવું તો પડે જ તે ને. દુઃખ એટલે કેટલું થાય ખબર? આપણે આમ કહેવાય કેમ માં એ માં, બાકી બધા વગડાના વાહ. ભીણામાં રહીને ભીણામાં હુઈને કોરામાં હુરાવે પોતાના સંતાનને. હા અને સંતાન મોટા થઈને શું કરે? એ પછી જે કરે ઈ પણ આપણે તો હક છે ને આપણો મોટા કરવાનો, મોટા તો કરી જ દેવા જોઈએ. મોટા થઈને આપણો અક્ષય પછી સંતાનને આપણે મોટા થઈ ત્યાં આપણને હાસવવાનો હક નથી. હોય ને પણ જે સમજે એ કોક હાસવે કોક ન હાસવે કાંઈ પાસે આંગળો સરખી ન હોય. તું શું કહીશ એટલે અત્યારની જનરેશનને? નહીં હાસવે, ને હે નહીં હાસવે. એટલે એમ નહીં, તું શું કહેશ એમ? મારું એમ કહેવાનું કે તું મારું તો એવું કેવું જ છે, હાસવે તો સારું કહેવાય એમ, પણ અત્યારે કઈ કોઈ માનતું તો છે નહીં. એકાબીજાને મોટા કોણ નાના કોણ એવું હોય ને. એટલે એમ મારું શું કહેવાનું ખબર છે કે હું એમ કહું છું તમને બધાને કે ભલે બધા અત્યારે તો તમને ખબર છે અત્યારની જનરેશન બધા શું કરે, લવ મેરેજ ને આવું ને એવું બધું હાલ્યા કરે, મા બાપની કાંઈ છોડીને વ્યા દે. પણ મારું તો એમ કહેવાનું કે લવ મેરેજ લવ કરાય પણ મા બાપની મરજીમાં કરાય અને પૂછીને કરાય. ભાઈઓ ભાગીને તમે લગ્ન કરો એમાં કાંઈ મજા નહીં. હું કેમ કે તમને અત્યારે લવ મેરેજમાં મજા આવશે, પછી આજનો ટાઈમ જશે ને પછી એ વસ્તુમાં તમને મજા નહીં આવે કે નહીં. તો સર તને પારેવાના પગ 5 દી ત્રાતા હોય. બબલું જોવાયું માનું હા જોયું હા સંતાર જેવું નાનું. માર જેવું નથી નાનું, માર કાકી જેવું છે. ટકલું તેરા કાકા, ટકલું તેરી મમ્મી, ટકલો ટેરી માસી, ટકલું તેરી માસી, ટકલા તારા કોઈ, ટકલા તારા. સારું મિત્રો, તો આ સાથે આપણે આજનો વિડીયો કરીએ છીએ એન્ડ. અને જેટલા બધાએ કોંગ્રેચ્યુલેશનની કમેન્ટ કરી છે એ બધાનો દિલથી આભાર. અને હવે આ સાથે આપણે આ વિડીયો કરીએ પૂરો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ફટાફટ લાઈક કરી નાખજો, હાઈપ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.